આજે સવારે લગ્નમાં ગયા હતા ગામડે અને સાંજે હતી બેનની સગાઈ. સવારે હું, મમ્મી અને પપ્પા અમારી બાઇકમાં નીકળી ગયા હતા ઉંબા જવા માટે. ક્યાંય પણ જવું હોય એટલે હું, મમ્મી ને પપ્પા ત્રણેય અમે એક જ બાઇક પર જઈએ. માતાજીની દયાથી અને તમારા સપોર્ટથી એક દિવસ કાર પણ લેશું. લગ્ન ઉંબામાં હતા અને એ પણ વાડીએ, અને ત્યાં જ હતું માતાજીનું મંદિર પણ, માં ચારણાયુમાનું મંદિર. જો તમે ઈલાજ કે ઉંબામાં રહેતા હશો તો તમને આ મંદિર વિશે જરૂર ખબર હશે. અહીંયા મારા પપ્પાના ફ્રેન્ડના મેરેજ છે, પછી દર્શન કરી અને હું ને મમ્મી વયા ગયા હતા જમવા માટે. જમવાનો સ્વાદ તો ભાઈ એક નંબર હતો. મેં અને મમ્મીએ જમી લીધું હતું. પપ્પાને જમવાનું હજી બાકી હતું તો અમે બંને વયા ગયા હતા વાડી જોવા માટે. મારા મમ્મીને વાડી બહુ ગમે. અમે ક્યારેય પણ આમ વાડીવાળા વિસ્તારમાં જઈએ તો એ અલગ અલગ ઝાડવાના વિડીયો લેવાનું જ કે જો કોઈ અહીંયા ન રહેતું હોય, સિટીમાં રહેતા હોય તો એ લોકો પણ ગામડાને જોઈ શકે. મારા દાદાની પણ વાડી હતી વડોદરા ડોડિયામાં, પણ મારા પપ્પા નાના હતા ને ત્યારે જે લગભગ વેચાઈ ગઈ હતી. તો હવે અમારું નામ ખાતેદારમાં ચડે કે નહીં એ નથી ખબર. તમને ખબર હોય તો જરૂર કહેજો. બસ પછી થોડી વાર આ ગ્રીનરીને જોઈ અને અમે ફંક્શન અટેન્ડ કરવા માટે વયા ગયા હતા. જો મેં આ મહેંદી કરી હતી, થોડી વાર રાખીને કાઢી નાખી હતી એટલે વધારે કલર પણ નથી આવ્યો. અને અત્યારે અહીં ચાલતું હતું હલ્દીનું ફંક્શન. અમે મસ્ત આંબાની નીચે બેસી અને ફંક્શન અટેન્ડ કર્યું. ત્યાંથી પછી હું રેડી થવા માટે વહી ગઈ હતી. ત્યાં જ મારી બેન પણ રેડી થવાની હતી એટલે મારે એની સાથે જવું પડે એમ હતું ને મેં પણ થોડો એવો મેકઅપ કરાવી લીધો. તૈયાર થઈ અને પછી અમે નીકળી ગયા હતા થોડું એવું ફોટોશૂટ કરવા માટે. ફોટોશૂટ પૂરું થયું ત્યાં જ ચાલુ થઈ ગઈ હતી સગાઈની રસમ. બેનની ફેમિલીએ મને પણ ચાંદલો કરીને સ્વાગત કર્યું. ને આ છે મારી બેનના સાસુમાં, જો કૃષ્ણને ખોળામાં લઈને બેઠા છે. આજે તો અમારી ગરબા ગેંગ પણ ભેગી થઈ હતી. આફ્ટર લોંગ બધા મળ્યા હતા. અમે બધા મળી એટલે પછી શાંતિથી બેસે એવું તો બને જ નહીં. ફોટોઝ, વિડીયોઝ, હસવાનું, મજાક બધું ચાલુ જ હોય, પણ હા કોઈ બીજાની ન કરીએ, અમે પોતાની જ મજાક કરીએ. એ બધાની સાથે થોડું મોઢું ચાલુ રાખવું પણ જરૂર છે, મતલબ પેટ પૂજા. તો પેટ પૂજા કરી અને પાછા અમે અમારું મિશન ચાલુ કરી દીધું હતું વિડીયોઝ લેવાનું. અને એટલા ટાઈમ પછી મળ્યા હતા એટલે વાતો પણ બહુ કરી. બીજી જે રસમ હોય એ તો પૂરી થઈ ગઈ હતી. હવે વારો હતો કંકુ પગલા અને રિંગ સેરેમનીનો. કંકુ પગલાની આ ક્લિપ કેટલી મસ્ત રેકોર્ડ થઈ ગઈ હતી. સેરેમની કમ્પ્લીટ થઈ ત્યાં જ બહુ રાત થઈ ગઈ હતી. સો ધેટ્સ ઇટ ફોર ધ ડે. મળીએ કાલે ન્યૂ વ્લોગમાં.